અહીંયા ટેન્ટ ગામની અંદર આવ્યા છીએ, જે વેસ્ટેજ થકી પ્રોડક્ટ વાપરી હતી એનું રિઝલ્ટ જોવા માટે, અને આજુબાજુના બધા ખેડૂતોને આપણે બોલાયા છે. હવે જે ખેડૂતે અહીંયા વાવી હતી એ પણ હાજર છે, અને બીજા બધા ઘણા ખેડૂતો છે કે જેમના મનમાં ઘણા બધા પ્રશ્નો છે કે આ રિઝલ્ટ કેવી રીતે મળ્યું, શું રીતે મળ્યું, શું વાપરવાથી મળ્યું. એના માટે આપણે અહીંયા બંને ખેડૂતો જોડે વાતચીત કરીશું. બરોબર? તો ઈશ્વર કાકા છે જેમના ખેતરમાં આપણે આ તુવેરો જોઈ રહ્યા છીએ, એનું સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. તો બધા ઘણા બધા ખેડૂતો છે જે એમને પ્રશ્ન કરવા માંગે છે, તો વારા પરથી બધા પ્રશ્નો કરશે. ઓકે ભાઈ ઈશ્વરભાઈ, પહેલા તો આપણું આ ખેતર છે, આમાં તમે કઈ પ્રોડક્ટ નાખી? અમે હે ને એક્વા જેલ અને ભાઈ જેન્યુઅલ અને એગ્રી 82 અને ભૂમિક. પેલો જ્યારે વરસાદ આવ્યો અને મારું ખેતર છે ને કારીફ હોય ને પાણી ભરી રહે, આપણા ગામના ટેન્ટના છે બધા, બરોબર, એ પ્રૂફ છે. હવે પાણી ઓછામાં ઓછું છે ને અડધો પોણો ફૂટ જેવું ભરાય છે. બરોબર. પછી મને એવું લાગ્યું કે તુવેરું સારું નહીં રહે. પછી તાકડે ભાઈ જયેશભાઈ આવ્યા અને એક ભાઈ અમારા દરબાર હતા, એમને આખી લાઈન બતાવી મને. પછી એમને આવીને પછી મને આ ડેમો બતાવ્યો. પછી મેં એનો ઉપયોગ કર્યો. આપણો ઉપયોગ તો કરો કેમ થાય, એટલે ઉપયોગ કર્યો. પછી મેં હે ને વીઘે 500 ગ્રામ, બરોબર, પેલી કિલો ની આવે, 500 ગ્રામ નાખ્યું, રેતમાં ભેરવીને પોંખી દીધું. બરોબર. એટલે 5 થી 6 દાડામાં પાણી ઉતરી ગયું અને તુવેરું રહી ગયું. પછી એને વરાપ થઈ એટલે પછી મેં હાથી હાકી નાખ્યું. બરોબર. પછી વરાપ થઈ એટલે પછી સોરી નાખ્યું. પછી વરાપ થઈને એટલે પછી મેં પારિયા બાંધવાનું હતું ને, એ મેં પારિયાની હારે મેં ગેન્યુઅલ વાઈ નાખ્યું. બરોબર. વાઈ નાખ્યું. બરાબર. વાયા પછી હે ને સાહેબ વરસાદ તો નતો થયો વાયા પછી પાછો, દિવાળી પહેલા 10માં પછી વરસાદ ઓછો થયો હતો. પછી બરોબર. પછી વાઈન પછી હે ને મેં એગ્રી 82 છાંટી દીધું. કેટલું? 20 ml એક પંપમાં 20 ml. અને પછી પાણી મૂક્યું. પાણી મૂક્યા પછી આનું રિઝલ્ટ બહુ સરસ આવ્યું. પાણી મૂક્યું ને, બરોબર, ખાતર વાયું, એકવાર જલાયું અને એગ્રી 82 છાંટ્યું. એટલે પાણી મૂક્યા પછી આનું રિઝલ્ટ જબરજસ્ત આવ્યું અને એ આપણી સમક્ષ દેખાય. અને 11 ગામના ખેડૂતો આવ્યા છે, સારા ખેડૂતો, પ્રગતિશીલ ખેડૂતો. હું જઈને જ હે ને મારા ગામની અંદર લાવ્યો હું કે આ ઓર્ગેનિક વેસ્ટેજ કંપનીનું જે ખાતર અને જે પ્રવાહી દવા એનો ઉપયોગ કરો તો બહુ સારું. અને બધા ખેડૂતો ગામડે ગામ આની સાથે જોડાવ એવી મારી વિનંતી. બરોબર. આ તમે વાપર્યું એટલે તમારું આ રિઝલ્ટ આવ્યું, દેખાય. બરોબર. બાજુમાં જોઈ લો તમે, બાજુમાં કિરીટભાઈ પટેલ છે, એ અમે બે ને હારે જ વાવી હતી, પણ એમને પાણી ભરી રહ્યું ને એટલે એમને પછી ઉપયોગ ના કર્યો, એમ કે મોંઘું પડે છે. બરોબર. પણ મોંઘું પડવાનું કારણ એક મોંઘું છે, પણ કેવું ખબર છે, મેં ગણતરી કરી ને આ ખર્ચો કરીશ તો મારે હે ને બહુ તો 2 મણ તુવેરનો ખર્ચો હોય. કેટલો? એટલે વિનંતી એવી છે કે મોંઘું પડે. અને પાછું બીજું તમને એમ કહું, બીજી કંપનીઓના ખાતર છે ને એ તમે મણમાં વાવશો અને વેસ્ટેજ કંપનીના ખાતર છે ને 1 કિલોમાં વાવશો. કિલો મેં 5 કિલો વીઘે 5 કિલો વાપર. કેટલા વીઘાનું ખેતર આપણે? 18 વીઘા. 18 વીઘા રેડી. 18 વીઘા કપાઈ ના રે સાહેબ, કપા મેં ગેલ નાખ્યું હતું. કપાઈ નીચાળામાં નીચાળી જમીન. હા, કારી પોઈ નીચાળામાં નીચે. આ ભાઈ અમારા હે ના પાણી આ બંધ ઉપરથી પાણી પડે, આ જમીનમાં બંધ ઉપરથી પાણી અંદર પડે એટલી મને ખબર પડે. બરોબર. આવો બોલો. આપણે અત્યાર સુધી બધા ખાતર વાપરીએ છીએ થેલીઓમાં, કે 50 કિલોની થેલી કે ગાડા ભરીને કે ટ્રેક્ટર ભરીને નાખીએ. પણ હવે પછી આ કિલોની નવી પદ્ધતિ આવી છે વેસ્ટેજની, એનો આપણે સદુપયોગ કરીને આપણી નજરે જોઈએ કે આપણા કરતાં માળો આની લાંબી છે. આજે આટલી માળ તો કોઈના આપણા જેના ખાતર નથી એમાં ના હોય, આમાં છે. આ દેખાય છે ચોખ્ખી વાત કે આટલા બધા ફૂલ આપણા ખેડૂત છીએ બધા, અને ખ્યાલ પડે છે કે આ ભરચક છે, માલ જ જોવાનો હોય. બિલકુલ નહીં, ડીએપી નહીં, યુરિયા નહીં. આ પાછો મોચમનો ચાહ છે પાછો, એ જુઓ અંદર. તો હવે આપણે જઈએ એટલે ખ્યાલ આવે, બધા જોયે એટલે આટલો માલ કોઈ માલ આટલા સુધી ફૂલ કોઈને માલ નથી હોતી, એ તો પાકું છે. એટલે આપણને આના ઉપર આ ખાતર ઉપર બહુ વિશ્વાસ છે. બીજા કોઈને કોઈ પ્રશ્ન થતો હોય તો કરી શકો છો. બીજી વસ્તુ કહું કે આપણું એગ્રી 82 નું વીઘે ફક્ત 100 ગ્રામ જ જોવે. ઘણા બધા ખેડૂતોને એવું થતું હોય કે 100 ગ્રામમાં શું થશે, પણ ખરેખર 100 ગ્રામનું રિઝલ્ટ બહુ ગજબ છે.
વધારે નાખવાથી વધારે ખર્ચો કરવાથી વધારે ઉત્પાદન આવે એવું કોઈ જરૂરી નહીં હોતું. બરોબર. જેટલું જરૂર છે એટલું નાખવું. જેટલી જરૂરિયાત હોય. બરોબર. હવે આ જમીન તો અમને તમને કાળેતરે ભેજ રે કદાચ સારી છે, પણ કનુભાઈનું મેં ખેતર 2 વખત જઈ આવ્યો, કનુભાઈ હાજર છે, અને એમને પાડોશીમાં તમે જુઓ તો હાથી ઘોડાનો ફેર એ જવાનું આપણે એ આપણે જવાનું જ છે, એ ખાસ જોવા જવાનું ખાસ. આપણી પ્રોડક્ટ ખાલી કોઈ જીવને મારશે નહીં, એટલે કોઈ જગ્યાએ તમારે કોઈ વસ્તુ મારવી છે તો એમાં વાપરી શકાશે નહીં.